તો આ તરફ વેરાવળથી સમાચાર વેરાવળમાં દીપડાનો આતંક હજુ પણ યથાવત વેરાવળના ઉકડિયા ગામે 4 વર્ષનો બાળક દીપડાનો શિકાર બની ચૂક્યો છે ત્યારે મકાનના ફળિયામાં રમતા જ બાળકને દીપડા ઉઠાવી ગયો હતો અને દીપડાએ તેને ફાડી ખાધો છે પરિવારજનોએ પડકાર કરતા ગ્રામજનો પણ દોડી આવ્યા હતા છતાં પણ આ દીપડો છે તે બાળકને લઈ ગયો હતો શોધખોળ બાદ બાળક ગંભીર ઈજાગ્રસ્તની સ્થિતિમાં પરિવારજનોને મળી આવ્યો હતો ત્યારબાદ બાળકને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તે બાળકનું મોત નીપજ્યું હતું તો આ સમાચાર અત્યારે વેરાવળથી સામે આવી રહ્યા છે બનાવને પગલે વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે તેઓને જાણકારી પણ આપવામાં આવી છે દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા 4 જેટલા પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે મકાનના ફળિયામાં રમતા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેરાવળ નોર્મલ રેન્જ વેરાવળ આજરોજ સાંજે 5:30ની આસપાસ વેરાવળ તાલુકાના ઉકડિયા ગામ ખાતે દીપડા દ્વારા આશરે 4.5 વર્ષની આસપાસના બાળકને ઉપાડી અને એ ઈજા કરતા એ બાળકનું મૃત્યુ થયેલું છે અને બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી સારવારનો પ્રયત્ન કરેલ પરંતુ ત્યાં એ ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરેલ બાદ આગળ અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી તમામ સ્ટાફ દ્વારા ત્યાં પિંજરાઓ ગોઠવવાનું કાર્યવાહી ચાલુ છે અને વહેલી તકે અમે દીપડો પકડી અને તમામ આસપાસના વિસ્તારને સુરક્ષિત જાહેર કરશું. મારું નામ વાડા લખમણભાઈ ભીમસે વાડા ઉકડિયા ગ્રામ પંચાયતના સરપંચ છું. મારા ગામની અંદર જે લોકો જ્યાં દીપડો છે એ ઉમેશભાઈ પીઠિયા તેને દીપડો 5-5:30ની આજુબાજુ જે વાડીની બાજુમાં રમતો હતો અહીંયાથી ઉપાડી ગયો છે એટલે મારી રજૂઆત છે કે ભાઈ ગામના લોકોને વારંવાર દીપડો હેરાન ન કરે એ માટે પાંજરાએ મૂકીને દીપડાને પકડી. સમગ્ર ઘટના શું બની હતી? દીપડો બાળકને ઉપાડી ગયો પછી ગ્રામજનોએ શું કર્યું? બધા ગામજનોએ ભેગા થઈને રેસ્ક્યુ કરીને ગોઈતો છે બાળકને નદીને બાજુમાંથી ને. તમારું નામ? મારું નામ લાલજીભાઈ નાજાભાઈ પીઠિયા, રહેવાનું ઉકડિયા. અને આજ સાંજના 5:30-6ની આસપાસ મારી વાડીએથી મારા ભાઈના છોકરાને ડેલામાંથી દીપડો એટેક કરીને ઉપાડી ગયો, બરાબર. અને શોધખોળ કરતાં માનો કે 1-1.5 કલાક પછી તે દીપડાને પણ અમે જોયેલો અને બાળકને પણ અમે રિસીવ કરેલું અને ત્યાર પછી અમે સિવિલ હોસ્પિટલે લઈ આવેલા, બરાબર. ત્યાં અમને રસ્તામાં જ ટૂંકમાં મતલબ કે